અટલ બિહારી વાજપેયીને જેટલા ઓળખતા એટલા હાથ ઊંચો કરે. લાસ્ટ ક્વેશ્ચન. સરસ. અત્યારે અટલ બિહારી વાજપેયી શું કરે છે જેને ખબર હોય હાથ ઊંચો કરે. જીવે છે કે મરી ગયા? અત્યારે એમના અસ્તિત્વની ભારત નોંધ લે છે? એમને હમણાં ભારત રત્ન મળ્યું. અટલ બિહારી વાજપેયી એ લેવલે પહોંચી ગયા છે ગ્રેવિટેશનની બહાર, કોમા જેવી હાલત છે. હી ડઝન્ટ નો ભારત રત્ન શું છે. ઉંમર અને શરીરની મર્યાદાઓ, તમારી માન, કીર્તિ, પ્રતિષ્ઠા બધું ભૂસાઈ જશે. પીપલ વિલ ફોરગેટ યુ. અને જલારામ બાપાને કોઈ ભૂલી નહીં શકે. મીરાબાઈ ને નરસિંહ મહેતાને હર્ષદ મહેતા ભૂલાઈ ગયા અને નરસિંહ મહેતા નથી ભૂલાતા. હર્ષદ મહેતા તો રોજ છાપામાં નામ આવતું હતું અને નરસિંહ મહેતા કેમ હજુ યાદ રહે છે? કારણ કે સ્પિરિચ્યુઅલ કોશન્ટ વાળા હતા. એનો પ્રોગ્રેસ સ્પિરિચ્યુઆલિટી વાળો હતો. આજે પ્રમુખ સ્વામી 6 ચોપડી ભણેલા અને અમે બધા એન્જિનિયર થયેલા, એમના હાથ નીચે રહીએ કારણ કે એમનો સ્પિરિચ્યુઅલ કોશન્ટ એવો હાઈ છે, એમની સ્પિરિચ્યુઆલિટી એ છે. અનેક લોકોને દોરી શકે છે. કલામ જેવી વિભૂતિ, જેણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પર 300 પાનાનું એક પુસ્તક લખ્યું છે. ભારત વર્ષના ઇતિહાસમાં એક રાષ્ટ્રપતિ એક વ્યક્તિ પર પુસ્તક લખ્યું હોય, એક મુસ્લિમે હિન્દુ ધર્મગુરુ પર પુસ્તક લખ્યું હોય, એક એરોનોટિકલ એન્જિનિયરે 6 ચોપડી ભણેલી વ્યક્તિ પર પુસ્તક લખ્યું હોય, એવું પ્રથમ પુસ્તક છે ટ્રાન્સેન્ડન્સ, પરાત્પર. અહીંયા બેઠેલા તમામને મારી વિનંતી છે કે આજે અહીંયાથી પ્રસાદ લઈને ઘરે જાઓ, પછી તમારા ધર્મપત્નીને કહેજો કે આટલા વર્ષોથી તો મારી જીવન સંગીની છે, ભેગી રહે છે, ગાડીમાં બાજુમાં બેસે છે, બેંકમાં જોઈન્ટ એકાઉન્ટ છે, 2-3 ફ્લેટ આપણા ભેગા છે દસ્તાવેજમાં, તો મારા પર 5-10 પાનાનું એકાદું બુક તો લખ બાપુ, કહેજો જ ખરા. ઘરવાળા કહે છે 25 વર્ષ પહેલા કંકોત્રી લખવાની ભૂલ કરી એ કરી. આપણા પર કોઈ 2-5 પાનાનું પુસ્તક ન લખે અને પ્રમુખ સ્વામી મહારાજ પર રાષ્ટ્રપતિ પુસ્તક લખે. નથી લાગતું કે સ્પિરિચ્યુઆલિટી શું છે, અધ્યાત્મ શું છે, પ્રોગ્રેસ શું છે? ન કેવળ સંપ્રદાય, ન કેવળ જ્ઞાતિ, ન કેવળ ધર્મ, આ મૂલ્યો યુનિવર્સલ છે. સૂર્ય સૌ કોઈનો છે, હવા સૌ કોઈની છે, પાણી સૌ કોઈનું છે, એમાં આધ્યાત્મિકતા સૌ કોઈની છે. આજે ખૂબ આનંદ થયો આપ સૌ કોઈની વચ્ચે આ ભેગા થયા. પણ છેલ્લે થોડીક વિનંતી મારે આપ સૌ કોઈને કરવી છે. બિલ ગેટ્સ જેવો માણસ એમ કહે છે, વી હેવ રેઇઝ અવર કિડ્સ ઇન એ રિલિજિયસ વે, દે હેવ ગોન ટુ કેથોલિક ચર્ચ. બિલ ગેટ્સ લખે છે કે મારા દીકરાઓને મેં રિલિજિયસ વેથી મોટા કર્યા છે. ફાર્મસી કોલેજનો પ્રોફેસર પોતાની સગી માતાને સ્ટર્લિંગની બાજુમાં ફ્લેટ પરથી નાખી દે, એ પ્રોગ્રેસ લાગે છે? વોટ્સ ધ મિનિંગ ઓફ એજ્યુકેશન? આજે 25-30 વર્ષે આપણને જે ખબર પડતી હતી એ પ્રાઇમરીમાં છોકરાઓ ભૂલો કરતા થઈ ગયા. નથી લાગતું કે કંઈક જુદી ડિરેક્શન તરફ જઈ રહ્યા છીએ? પ્રોગ્રેસ શું છે? આપણા રોડ રસ્તા સારા થઈ જાય. અરે તમે અમેરિકા જોયું છે, તમે લંડન જોયું છે. લંડનમાં મેં સાઉથ ઈસ્ટ લંડનમાં હતા, એક ભાઈના ઘરે મેં પૂછ્યું બાજુમાં કોણ રહે છે? મને કે વ્હાઈટ બાઈ છે. બધું એનો પતિ શું કરે છે? મને કે કયા પતિની વાત કરું? કયા પતિની વાત કરું? પતિ તો એક જ હોય. મને કે 3 પતિ છે. 3 પતિ. 3 પતિ તો અત્યારે કોની સાથે રહે છે? મને કે 3 પતિ ગયા છે, એકલી રહે છે. કેટલા સંતાન છે? 7 સંતાન છે. પછી મેં સર્ચ કર્યું, 7 સંતાન, એકેય પતિ નહીં, ખાલી માં સાથે રહે. ખાલી યુનાઇટેડ કિંગડમની અંદર 14 લાખ બાળકો એવા છે જેને ખબર નથી કે એની માં કોણ છે, બાપ કોણ છે. હમણાં જ અમેરિકાની અંદર 19 વર્ષનો છોકરો 17 છોકરાઓને મારી નાખ્યા ને મશીન ગનથી. અમેરિકાની વસ્તી 33 કરોડ અને બંદૂકોની સંખ્યા 30 કરોડ. 30 કરોડ બંદૂક છે. આપણે અમેરિકા બનાવવું છે, આપણે બ્રિટન બનાવવું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરજો, પણ એના કરતા અંદરનું સ્ટ્રક્ચર વધારે સારું બનાવવાનું છે. ઇન્ટિરિયર જેમ આઉટર તો કરી નાખો છો નહીં. ઘણા બધા મેં હમણાં સિલ્વર હાઇટમાં ગયો ને પછી પૂછ્યું, આ શેઠે બંદરીને આપ્યું? મને કે શેઠ ખોખું આપે, અંદરનું આપણે કરવાનું. વાહ, સરસ. શેઠ ખોખું આપે. આજનો આખો કાર્યક્રમ એ જ છે. ખોખું ભગવાન આપે છે, અંદરનું આપણે કરવાનું છે. ખોખું ભગવાને બધાને આપ્યું જ છે, ઇન્ટિરિયર આપણે કરવાનું છે. એ ઇન્ટિરિયર આપણે સારી રીતે કરી શકીએ એના માટે આજનો કાર્યક્રમ છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, જેમની 98મી જન્મજયંતિ, આવા સંત 95 વર્ષ સુધી દેશ માટે, વિશ્વ માટે ઘસાતા રહ્યા. સમગ્ર સમાજ માટે સ્કૂલો દ્વારા, કોલેજો દ્વારા એમણે બહુ જ સેવાના કાર્યો કર્યા છે. એમને તો ન તો જન્મ છે, મરણ છે, પણ છતાં આપણી એક ભક્તિ છે. તો 96મી જન્મજયંતિ સુરત ખાતે સાઉથ ગુજરાતમાં થઈ, 97મી મધ્ય ગુજરાતમાં આણંદમાં થઈ, 98મી
15મી ડિસેમ્બરે સમગ્ર સૌરાષ્ટ્રની રાજકોટ ખાતે ઉજવવાની છે. આપણા માટે એક આનંદનો અવસર છે. 5 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર 11 દિવસનો આખો મહોત્સવ છે, જેની અંદર BAPSના 1100 સંતો, 55થી અધિક દેશોના લાખો ભક્તો, દેશ વિદેશના બધા જ અહીંયા પધારશે. ભવ્ય પ્રદર્શન ખંડો, લાઇટ એન્ડ સાઉન્ડ શો વગેરે અનેકવિધ કાર્યક્રમો થશે. પણ એ તો છેલ્લા દિવસનો પ્રોગ્રામ છે. કેવળ એ જ લક્ષ્ય નથી. આખા વર્ષ દરમિયાન બાળકો દ્વારા વ્યસન મુક્તિ અભિયાન થશે, બાલિકાઓ દ્વારા હોસ્પિટલમાં પ્રાર્થના યજ્ઞ થશે, યુવતીઓ દ્વારા અનાથ આશ્રમની મુલાકાત થશે, સ્વચ્છતા અભિયાન થશે. સમગ્ર રાજકોટને આપણે સંસ્કારી, સંપીલું વધારે કરી રીતે બનાવી શકીએ એવા પ્રયાસો અમે સંતો, કાર્યકર્તાઓ સાથે મળીને કરવા માંગીએ છીએ. આપ સૌ કોઈ પણ એવા સ્વસ્થ અને સાથે સાથે પ્રોગ્રેસિવ બિઝનેસમેન બનો. આપના પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, વૃદ્ધિ પામે. આપણે બધા જ સાથે મળી એક શ્રેષ્ઠ રાજકોટ, શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરી શકીએ. એ બળબુદ્ધિ શક્તિ આપણને સૌ કોઈને પ્રાપ્ત થાય. એના માટે પણ ભગવાન સ્વામિનારાયણ, સર્વ દેવતાઓ, સર્વ અવતારોના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આપ સૌ કોઈએ પણ આપનો અમૂલ્ય સમય અહીં આપ્યો. અમે હંમેશ માટે સમાજ માટે સમર્પિત થયા છીએ. સાથે મળીને ખૂબ સારું કાર્ય કરીએ, સમાજનો ઉત્કર્ષ કરીએ, એ જ અભિલાષા. ખૂબ ખૂબ આભાર. સૌ કોઈને જય સ્વામિનારાયણ.